જૂનાગઢમાં વેપારીઓને ડરાવી ધમકાવી ટોળકી ઝડપાઈ છે। વેપારીઓને ધમકાવી લાખો રૂપિયા તોડ કરતી ટોળકી ઝડપાઈ છે। જેતપુરના 3 આરોપીની ધરપકડ થઈ છે। અન્ય 2 આરોપી હજુ પણ ફરાર છે। જીપીસીબી અધિકારી અને પ્રેસ મીડિયા નામે વેપારીઓએ દબાણ થતું હતું। 21,000 સહિત અલગ અલગ વેપારીઓ પાસેથી રૂપિયા પડાવવાનો ખુલાસો થયો છે। અશોક જોડાય છે। અશોક, શું છે આખો મામલો? અશોક જી ઝડપ ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢમાં ઘણા સમયથી નકલી પત્રકારો છે તે સામે આવે છે। ત્યારે વાત કરીએ જૂનાગઢ જીઆઈડીસીમાં તો જીપીસીબીના અધિકારી બની અને તોડબાજીનો પર્દાફાશ છે તે કરવામાં આવ્યો હતો। વેપારીને ડરાવી ધમકાવી અને લાખો રૂપિયાનો તોડ કરતી ટોળકી છે તે ઝડપાઈ હતી। જેતપુરના 3 આરોપીની ધરપકડ હાલ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપી હજુ ફરાર છે। જો વાત કરવામાં આવે તો પત્રકાર સહિત જીપીસીબીના અધિકારી અને પ્રેસ મીડિયાના નામે વેપારીઓને દબાણ કરતા હતા। હાલ 21,000 સહિતની અલગ વેપારીઓ પાસેથી જે પૈસાઓની માંગણી કરવામાં આવી હતી, બાદમાં તેમની ઉપર ફરિયાદ થતા હાલ તેમને ધરપકડ કરવામાં આવી છે। જી બિલકુલ બિલકુલ, આભાર। તો આપ જોઈ રહ્યા છો, નકલી પત્રકાર બની આ તોડ પાણી કરતા હતા।